મારા બાપુ, મારા ફાધર, જોકે કંઈક અનોખો લગાવ હતો પ્રભુદાન બાપુ, અનોખો લગાવ, એટલી હદ સુધીનો લગાવ કે કહીશ તો તમને આશ્ચર્ય લાગશે. શામજી બાપુના ભંડારાની માલિકો જીવરાજ બાપુ જે ભંડારો કર્યો, શામજી બાપુના ભંડારાની માલિકો લાખો માણસો આ ધરતીની માથે હયું દડાય એટલો માણસો, અને જીવરાજ બાપુના રૂમની માલિકો ટીવી મૂકવામાં આવ્યું હતું બાપુ, જેથી આ ભંડારાનું લાઈવ જોઈ શકે. અને એમાંય દેખી ગયા મારા ફાધરને પંજાબીને કીધું કે ભીમભાઈ ક્યાંક આવ્યા છે, જોઈએ તો ગોતીએ તો ગમે ત્યાંથી ગોતીએ. હા, અમે ડોકમાં પહેરીને અમારા ફાધરને શામજી બાપુએ આપેલી આ પ્રસાદ. શામજી બાપુના ઘણા ફોટાની માલિકારા માળા તમને જોવા જડશે, એક પારો લાંબો, એક ગોળ, એક લાંબો, એક ગોળ. પણ એની સમજદારી, મારા ફાધર એક વખત 10 દુઆ બનાવી અને આવ્યા, અને એમાં કવિ કાન મળ્યા, અને કવિ કાને કીધું કે ભીમભાઈ કે મજામાં બાપુ, મજામાં હો, કઈ પ્રસાદી કે બાપુના 10 દુઆ બનાવીને આવ્યો. ભીમભાઈ 10 હારા ન લાગે, 20 બનાવવી જોઈએ. અરે કાન 10 તો માંડબીના છે ના, પણ 10 હારા ન લાગે. કાં 20 હોય, કાં 25 હોય, કાં 51 હોય, કાં 32 હોય, કાં 72 હોય, આ બધા નિયમ છે. કાં શતક હોય, પણ કવિ મારે કાન મારે 10 તો માંડબ્યા કે હાલો ને આપણે બનાવી નાખી શંકરના મંદિરને ઓટલે. બાપુને જે આવવાની વાર છે, બેઠકે આવવાની વાર છે, એ બે કવિઓએ ભેળા થઈને બીજા 10 દુઆ બનાવી, 20 દુઆની 20 બનાવી, અને બાપુને 5 વાગે 5:30 વાગે જે આવવાનો સમય, અટણ બાપુ બેહે વિજય બાપુ ઈ ગાદી પાસે ને આવવાનો સમય, અને આ બે કવિઓ આવ્યા દર્શનાર્થીઓ કેટલા, તે ભાઈ તો બધા જો 2 કવિઓ આવે છે, આવવા દો, એ હલાવો કવિઓ આવવા દો. પંજાબી લઈ આવે ને ઓરા લઈ આવ્યા. કવિ કાન ને બાપુએ કીધું, સમજી બાપુએ કવિ કાન કઈ નવીનમાં કે બાપુ ભીમભાઈ છે ને 20 દુઆ લખીને આવ્યા છે હમણાં. હા બોલો બાપા, બોલો બોલો બોલો. એ 20 દુઆ મારા ફાધરે જયારે પૂરા કર્યા ત્યારે શામજી બાપુએ મરક દાંત કાઢીને એટલું કીધું કે હે ભીમભાઈ, હે કવિ કાન, મને કેમ એમ લાગે છે કે આ દુઆ 2 કવિઓએ ભેરા થઈને બનાવ્યા હોય, 2 કવિઓની રચના હોય. આ સમજદારી, દુઓ કેનો છે, શબ્દ કેનો છે, શબ્દ ક્યાંથી નીકળ્યો છે. હા, આ શામજી બાપુ એ હતાધારનો સંત, જેને ભારત ભૂષણનો ઇલકાબ, જેને કુંભનો મેળો જમાડ્યો, ન ભૂતો અને ભવિષ્યથી કદાચ ને હવે કોઈ જમાડી નહીં શકે, અને બહુરત્ના વસુંધરા ક્યારેય કોઈ નીકળે એવો પાછો આવે. પણ એવા સંતની ગાડી ધોમ તરીકો તપે, અને બરોબર વિસાવદરથી સંતની ગાડી હાલી, અને બિલખાને આ બાજુ શેખવાના વીરપુરના પાદરની માલિકોર પુરપાટ ઝડપે એમ્બેસેડર જાય. ભીમબાપુ ગીડા તેદી ભેડા, અને પુરપાટ ઝડપે જાય. સુંકાર હતો, રસ્તામાં કોઈ હતું નહીં, કે ડ્રાઈવરની મોજ હતી, અને એ એમ્બેસેડર કુદરતી જાતિ હતી ને એમાં બનવું કુદરતી કયો, કાળે કયો, કદે કાંઈ આવ્યો કયો. 7 વર્ષની એક દીકરી એ મોટરની હડફેટે ચડી, અને મોટરની હડફેટે ચડી અને ઘા થઈ. હવે 7 વર્ષની દીકરી પુરપાટ ઝડપે મોટરની હડફટે ચડી હોય, એમ્બેસેડરની હડફટે ચડી હોય, એમાં તો બ્રેક મારી દીધી. ભાઈ બાપુ દીકરી આવી ગઈ. અરે હાય હાય હાય, હા બાપુ પોતીનતાની આડી પડી. સમજી બાપુ ગાડીમાંથી હેઠા ઉતરી ગયા, 2 હાથ માથે દઈ બેસી ગયા. તા તો બાપ ગામ ભેરું થઈ ગયું, શેખવાનું વીરપુર ગામ ભેરું થયું. કે દીકરી કેની છે? કેવા દીકરી તો લખમણભાઈ દાંડની છે. પટેલ દાંડ અટક, લખમણભાઈ દાંડની દીકરી. તો લખમણભાઈ આવ્યા બાપુને રાજી રાખવા માટે. લખમણભાઈ કે બાપુ તમે ત્યાં પધારવાના હો, ત્યાં જાઓ, ગામ તમારી રાહ જોતી છે, તમે પધરામણી કરવા જતા હો તો જાઓ. હવે તે બનવાનું હતું એ બની ગયું. મારા ભાગમાં દીકરી નહીં હોય, અને મારે દુશ્મન ઓછો ગોતવો. બાપુને રાજી રાખવા કે બાપુ મારે દુશ્મન ઓછો ગોતવો, એક જમ ઓછો ગોતવો. તમે જ્યાં જતા હોય ત્યાં જાઓ, ખુશીથી જાઓ બાપુ, અમે આની બધી ક્રિયા કરી લે હું. અને તે શામજી બાપુ એટલું કીધું, લખમણભાઈ તું તો મને હતાધારનો મંત માની અને મોટું હૃદય રાખી અને માફ કરી દે, પણ ઓઈલો થોડો કહે કે તું હતાધારનો મંત છો, હું તને માફ કરી દે. ત્યાં તો રાજા રંક બધા હેરખા છે. જડ જરા મગાવો, કોરું પાણી આવ્યું, ત્રાંબાનો કરસો આવ્યો. હાથની માલિકો જડ લઈ દીકરીની પાસે બેહી ને શામજી બાપુ એટલું કીધું, દીકરી હું તો હતાધારનો આપા ગીગાનો ટેલિયો છું, હું આપા ગીગાનો ટેલિયો છું. બાપ
કુદરતની કોર્ટે તારા હામો આવીને ઉભો રહું ને તેથી મને માફ કરી દીધે, તેથી મને માફ કરી દીધે. હે આપા, હે ગીગા, તારા ટેલિયાથી ભૂલ થઈ છે બાપ, પણ હવે હું શું કરું? દીકરી મારું છેલ્લું પાણી તું ગ્રહણ કરી લે. એમ કરીને મોઢાની માલિક પાણી મૂક્યું. એ જે હું શામજી બાપુ એ મુખની માલિક પાણી મૂક્યું અને બાપુ બ્રહ્માંડના તારા મીંડા ફરવા, ગ્રહો નક્ષત્ર તારાઓ મીંડા ફરવા, જામ મંડી ગયો પાછા પગડે હટવા. પાણી ગળે ઉતરે ન ઉતરે એ દીકરી હળવળી અને બેઠી થઈ. એટલે બાપુ આ તો જીવે છે. તોય લખમણભાઈ એમ કહ્યો બાપુ, એટલે બાપુ આ તો જીવે છે, જો રહી ગઈ જીવતી. હવે તમે જ્યાં જતા હોય ત્યાં પધારો. લખમણભાઈને ખંભે હાથ મૂકીને એટલું કીધું કે હું તો પધરામણી જવાનું છે, ત્યાં જાઉં છું. આ દીકરીને કાલ તમે હતાધાર લઈ અને આવજો. એ પાટાપિંડી કરાવી અને બીજે દી અહીં લઈ આવ્યા. ઓસરીમાં બાપુ વધાર્યા, દીકરીને પગે લગાડી અને લખમણભાઈ એટલું કીધું બાપુ આ કાલ મોટરમાં આવી હતી ને એ જા પાસે જીવતી રહી ગઈ. અને દીકરીનું બાવડું પકડી અને એ હતાધારનો સંત બાપુ શામજી દીકરીનું બાવડું પકડી અને આપા ગીગાની સમાધિ દઈને કીધું હે બાપ મારી લાજ રાખી, હે આપા હે ગીગા મારી લાજ રાખી, મારી લાજ રાખી બાપ. શું તારા ગુણગાન ગાઉં? હું તારો ટેલિયો, પણ મને એક દીકરીની ઘાટમાંથી બચાવી લીધો. લખણભાઈ આ દીકરી હવે તમારી નથી, આ તો વહી ગઈ હતી. આપા ગીગાએ પાછી દીધી. એટલે આ દીકરી હવે તમારી નથી, આ દીકરી છે ની હતાધારની છે. આ દીકરીના જીવનનો તમામ ખર્ચો હતાધાર ઉપાડશે. ભણાવજો, ગણાવજો, એના લગ્ન કરજો અને લગ્ન કરજો ને તેથી દીકરીનો તમામ કરિયાવર છે ને એ હતાધાર દેહે. દીકરીના લગ્ન એ હતાધાર કરશે. એ દીકરીનું નામ બેન મુક્તા, કાલસરી ગામે પરણાવેલા. આ કાલસરી ગામે પરણાવેલા. એનો ખર્ચો તો તમામ હતાધારે દીધો, લગ્ન તો હતાધારે કરી દીધા. પણ હવે તો બાપુ હોય મુક્તા બેન કે ન હોય, હમણાં સુધી તો હતા છે ને, હજી છે. તમામ હતાધારે ખર્ચો તો ઉપાડ્યો બાપ. પણ એની હેતમાઠમ એની બળે અને એને વીર પહેલી પણ હતાધાર લે. હતાધારની દીકરી છે આજ કાલસરી ગામે. આ સંતની તાકાત. એટલે કવિએ કીધું છે કે तात मिले पुण्य मात मिले, सुत भ्रात मिले, युवती सुखदायी, राज मिले, सुख साध मिले, मन वांछित पाई, लोक मिले, सुरलोक मिले, विधि लोक मिले, वैकुंठ जो जाई, सुंदर और मिले सब ही सुख. પણ એક સંત સમાગમ દુર્લભ ભાઈ. એક સંતનો સમાગમ થાવો એ અતિ દુર્લભ છે ને એમાં પાછા આવા ભક્ત કોટીના સંત. શામજી બાપુ જેવા સંત, એના જીવરાજ બાપુ, એને એક નાનકડી સ્તુતિ કહી અને હું મારા શબ્દોને વિરામ આપી. અહીંયા પ્રભુદાનભાઈ બિરાજમાન છે, એમની લખેલી અને કાલી ગયેલી ભાષાની માલિકુર એને જે બાપુ જીવરાજ બાપુને જે સંબોધી અને નાનકડી એવી કવિતા લખી છે 3-4 કડીની, એ હું રજૂ કરી મારા શબ્દોને વિરામ આપી. શબ્દો અદ્ભુત લખ્યા છે. સતાધાર જીવરાજ બાપુ જાણવાળા પાથર છે, અંતરના અંજવાળા. એ સતાધાર જીવરાજ બાપુ જાણવાળા પાથર તા અંતરના
શરણે મુખમાં કૃષ્ણ માળા થતા ધાર યુવરાજ છે દાણવાળા પાથરતા અંતર નાયંજવાળા પાથરતા અંતર નાયંજવાળા પ્રભુદાન કહે આવી હોલી ભોમમાં સંત વસે છે ગજાળા પ્રભુદાન કહે આવી હોલી ભોમમાં સંત વસે છે ગજાળા સતને આધારે રહ્યું સતાધાર ધારે રિયું સતાધાર ગમે ગિરનાર ગાળા સતાધાર યુવરાજ બાપુ દાણવાળા પાથર છે અંતર નાયંજવાળા નવ લખાઈ લો બડિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાત રમે નવ લખાઈ લો બડિયાળિયું મળિયું મઢડે રાત રમે મારી મળિયું મોણીએ રાત ઓટી કાળી કંગળિયું લાલ દાબડિયું ભૂલછા બડિયું ફેર ફરે હયે હેમ હાસડિયું માણક મઢિયું બળવતીએ જડિયું કે દરે પગનું પૂરું કડલા કંડિયું શોભિયું હેમ નિપતિયું હાથ પરે નવ લખાઈ લો બડિયાળિયું નવ લખાઈ લો બડિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાત રમે મળિયું મોણીએ રાત રમે મારી તકણિયા ધરે આ મારી સ્તુતિ પ્રાર્થના ખૂબ પ્રખ્યાત થઈ છે 400-450 કલાકારોએ ગાય છે ખૂબ અને વેગ મળ્યો છે એટલે લંબાવતો નથી પણ ભગવતીઓના નામ થોડા આવે છે લઈ શબ્દનો વિરામ
મતમીનલ નાગલ કાગલ રાજલ મોગલ પીઠળ બાઈ મળી એમ કરણી જીવણી બાલવી બલાલ મળી ભળી વળી વિપડી દેવું વળી ખમા ખમા ખોડી યાર ભમે નવ લખાયેલો બળિયાળીઓ નવ લખાયેલો બળિયાળીઓ ભેળી મળી મઢડે રાત રમે માળી મળી મોણી રાત રમે સતાની આધારે રાત રમે માળી ખોડલ પ્રેમથી ખૂબ આંબડ્યો એ બદલ